વાત કરીએ આણંદ જિલ્લાની, જ્યાં વરસાદનું આગમન થયું। પેટલાદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદનું આગમન। પેટલાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। લાંબા સમય બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આણંદના કયા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ શું છે? હાલમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? જો પૂનમ, વરસાદે હાલ તો વિરામ લીધો છે, પરંતુ 2 કલાકમાં જે રીતના પેટલાદમાં વરસાદે ધબધબાટી બોલાવી અને 3.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું એટલે કહી શકાય કે ચોમાસાનો પહેલો જ વરસાદ જે પેટલાદમાં વરસ્યો અને મેઘો મન મૂકીને વરસ્યો। ત્યારે મહત્વની વાત કરવામાં આવે, જે રીતના વરસાદ વરસ્યો અને નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા। ખાસ કરીને પેટલાદ બસ સ્ટેન્ડ વિસ્તારની જો વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાયા। સ્વાભાવિક છે કે જે રીતના વરસાદ વરસ્યો 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો એટલે ચોક્કસથી ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે ભારે ઉકળાટ બાદ જે રીતના વાતાવરણમાં ઠંડક પ્રસરી એટલે પેટલાદ વાસીઓ અને સાથે સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે ઠંડક પ્રસરી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।